मुकुंदा हरि नारायण हरि बोल। हरि केशव हरि गोविंदा 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 हरि नारायण हरि बोल। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि बोल। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि बोल। मुरलीधारी गोवर्धन गिरिवर धारी। वनमाले मुरलीधारी गोवर्धन गिरिवर धारी। वनमाली मुरलीधारी गोवर्धन गिरिवर धारी। वनमाले मुरलीधारी गोवर्धन गिरिवर धारी। नित नित कर माखन चोरी गोपियन के प्यारे। नित नित कर माखन चोरी गोपियन के प्यारे। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि बोल। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि बोल। हरि केशव हरि गोविंदा हरि नारायण हरि बोल। हरि केशव हरि गोविंदा हरि नारायण हरि बोल। हरि बोल। गाओ रे रास रचावो रे। आओ रे गाओ रे रास रचावो रे। आओ रे गाओ रे रास रचावो रे। आओ रे गाओ रे रास रचावो रे। कोई आओ आओ रे गाओ गाओ रे रास रचावो रे। कोई आओ आओ रे गाओ गाओ रे रास रचावो रे। कोई आओ आओ रे गाओ गाओ रे रास रचावो रे। कोई आओ आओ रे गाओ गाओ रे रास रचावो रे। कोई आओ आओ रे गाओ गाओ रे रास रचावो रे। कोई आओ आओ रे गाओ गाओ रे। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेश
સરસ્વતીએ નમઃ. શ્રી વેદ પુરુષાય નમઃ. વંશે વિભૂષિતકરં નવનીરદાભા પીતાંબરા અરુણનિંબ પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વં ત્વમહં ન જાને. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વર્ણાનામ અર્થસંઘાનામ રસાનાં છંદસામપી મંગલાનાં ચ કર્તારો વંદે વાણી વિનાયકો. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યાં વિના ન પશ્યન્તિ સિદ્ધસ્વંતમીશ્વરम्. અચતુર્વદનો બ્રહ્મા દ્વે બાહુરપરો અબાલલોચનો શંભો ભગવાન બાદરાયણી. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ.
શ્રી ભાગવત ભગવાન શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી કુલદેવી માત કી જય. શ્રી પિતૃનારાયણ દેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ 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 હરે
કસ્તુરે તિલકમ લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનામ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપાસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ શ્રી વલ્લભાધીશ કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. ઓ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. શ્રુતવાન ગૃણાન ભુવર સુંદર સોણવતાં તે નિર્વ્યેષ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ રૂપં દ્રશાદ્રશિમતાં અખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચેત્રમપમ ત્રપમ મે. કૃષ્ણાય વાસુદેવાય હરજે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. પરબ્રહ્મ વાંગ્મય સ્વરૂપ શ્રી ભાગવતજીના ચરણોમાં અનંત કોટી પ્રણામ. બિરાજેલા સર્વ ભૂદેવોના ચરણોમાં પ્રણામ. મા સરસ્વતીના ઉપાસકો સારસ્વતોના ચરણોમાં પ્રણામ. આપ સર્વના મન મંદિરની અંદર બિરાજમાન એક વાંગ્મય સ્વરૂપ સચ્ચિદાનંદ ભગવાનના ચરણોમાં અનંત કોટી પ્રણામ. તથા સ્વર્ગસ્થ શશિકાંતભાઈ પીપળિયા તથા સમસ્ત પીપળિયા પરિવારના પિતૃઓને ભગવાન મોક્ષની ગતિ આપે એ ભાવથી આયોજિત આ સપ્તદિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં પ્રત્યક્ષ રૂપે અને પરોક્ષ રૂપે કથા શ્રવણ કરવા પધારેલા આપ સર્વ શ્રોતાજનોને વ્યાસપીઠથી મારા જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. જય શ્રી રામ. બપોર સુધી ચાલે એવું કંઈક સારું સેટિંગ કરો. ભગવાન દ્વારકાધીશની કૃપા, શ્રી હરિના આશીર્વાદથી મનોનો એવો મોટો મનોરથ અમારા જે કોઈ પિતૃઓ છે એમને ગતિ મળે
એ ભાવથી સુંદર મજાનું સપ્તદિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું પીપળિયા પરિવારને આંગણે આયોજન થયું છે. એક પછી એક દિવસો વીતતા ગયા અને અંતમાં પૂર્ણાહુતિનો દિવસ આવીને ઉભો રહી ગયો. મનમાં સંકલ્પ થયો અને એ સંકલ્પને પરમાત્માના ચરણોમાં રજૂ કરવો અને પછી ભગવાનની કૃપા થવીના સુંદર મજાનું આયોજન. વિચાર્યું નહોતું એના કરતા અતિ સુંદર ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય પરમાત્માએ અનેક એવા મહોત્સવ એના સાનિધ્યમાં રહી આપ સૌએ ઉજવ્યા છે. ગઈકાલની કથામાં આપણે સાંભળ્યું અક્રૂરજી આવે છે ભગવાન કૃષ્ણને અને બલભદ્રને મથુરામાં તેડવા માટે. માં યશોદા દ્વારા એમને વિદાય આપવામાં આવે છે. અનેક એવી વાતો કહે છે અને ત્યારબાદ ગોપીઓ કહે છે કે મહારાજ આપનું નામ અક્રૂર કોને પાડ્યું? આપ તો ક્રૂર છો, બીજા કોઈ વ્યક્તિના જીવ દબાવી અને અમારા જીવને તમે લઈ જઈ રહ્યા છો. અક્રૂર સાથે લઈ ભગવાન કૃષ્ણ અને બલભદ્ર મથુરામાં પ્રવેશ કર્યો. ધોબીનો ઉદ્ધાર કર્યો, સુદામા નામના માણીને ઉદ્ધાર કરી, શૈરેન્દ્ર નામની જે કુબ્જા છે એમનો ઉદ્ધાર કરી પરમાત્માએ ધનુષ્ય ભંગ કર્યો. કુવલિયા પીડે હાથીનો ઉદ્ધાર કરી, ચારણો અને મુષ્ટિકનો ઉદ્ધાર કરી પરમાત્માએ કંસનો ઉદ્ધાર કર્યો છે. ઉગ્રેશન મહારાજને રાજગાદી સોંપી પરમાત્મા વિશ્રામ ઘાટની અંદર વિશ્રામ કરવા માટે ગયા. સાંદીપની ઋષિના આશ્રમમાં પરમાત્માએ અભ્યાસ કર્યો. ઉદ્ધવજીને ગોકુળમાં મોકલી પ્રેમ શું કહેવાય, વિરહની વેદના શું કહેવાય એ જાણવા માટે ગોપીઓ સાથે ઉદ્ધવજીનો સંવાદ કરાવ્યો. ભ્રમરને ઉદ્દેશી ગોપીઓ ઉદ્ધવજી સાથે જે વાત કરે ભ્રમર ગીત ગાવામાં આવ્યું. ત્યારબાદ ગોપીઓ દ્વારા યુગલગતની પણ રચના કરવામાં આવી છે. ભગવાન પોતાના મથુરા નગરમાં જ્યારે આનંદ કરી રહ્યા છે એ સમયે કંસની બે પત્નીઓ અસ્તિ અને પ્રાપ્તિ એમના પિતા જરાસંધ દ્વારા ભગવાન સાથે યુદ્ધ કરવામાં આવે. 17 વખત જરાસંધને ભગવાને છોડી મૂક્યો છે. 18મા વખત જ્યારે યુદ્ધ કરવા માટે આવે એ સમયે સુંદર મજાની પરમાત્માએ પશ્ચિમ દિશામાં દરિયા કિનારે નગરીનું નિર્માણ કર્યું. સૌ કોઈને પોતાની માયા વડે મથુરાના તમામ યાદવોને એ નગરીની અંદર વાસ કરાવ્યો છે. આના દ્વાર ક્યાં છે, આના દ્વાર ક્યાં છે એવા ભાવથી નગરીનું નામ દ્વારિકા એવું પાડવામાં આવ્યું. કાલયવન નામના રાક્ષસને શાંત કરી પરમાત્મા દ્વારિકામાં સ્થિત થયા. રેવત રાજાની દીકરી જેનું નામ રેવતીજી છે એમની સાથે બલભદ્ર મહારાજને વિવાહ થયા. અને ત્યારબાદ વિદર્ભ દેશના રાજા અને જેમનું નામ રૂકમિણી એવી કન્યા છે એમની સાથે ભગવાનનું રાક્ષસી વિવાહ થયો છે. એ રૂકમિણી નામની કન્યાએ પરમાત્માને અતિ સુંદર પત્ર લખ્યો છે. ગઈકાલે થોડું જાણનું હતું ને ડીજે વધારે પડતું વાગતું હતું અને એના અવાજના લીધે સૌ કોઈનું ધ્યાન એ બાજુ ખેંચાઈ ગયું. એટલે મને એમ થયું કે હું હવે કદાચ આપની સામે ભગવાનના પત્રની કથા કહીશ તો આપના મન મંદિરમાં બેસશે નહીં, કારણ વારંવાર અવાજ આવવાને કારણે સૌ કોઈનું મન ત્યાં ખેંચાઈ ગયેલું. 7 શ્લોકોમાં માં રૂકમિણીએ ભગવાન કૃષ્ણને સુંદર મજાના પ્રેમ પત્ર લખ્યો છે. આ જગતમાં સૌ કોઈ પ્રથમ વખત કોઈ યુવાન યુવતીએ માં રૂકમિણીનું સ્વરૂપમાં સ્વયં જે લક્ષ્મી અવતાર છે રૂકમિણીએ ભગવાન કૃષ્ણને પ્રથમ પ્રેમ પત્ર લખ્યો છે. આ પ્રેમ પત્ર એવો છે કે ભગવાન કૃષ્ણ સ્વયં ભૂદેવને કહે છે કે ભૂદેવ આપ જ બોલો ને, કઈ છાનું રાખવાની જરૂર છે જ નહીં. મને ખબર છે કે લક્ષ્મી સ્વરૂપા રૂકમિણી છે, એમને જે કઈ પત્રમાં લખ્યું હશે પૂર્ણ વિવેક સાથે જ લખેલું હશે. સુંદર મજાના 7 શ્લોકોમાં માં રૂકમિણીના પત્ર છે. રૂકમિણ્યોવાચ શ્રુતવાન ગુણાન ભુવન સુંદર શૃણ્વસાંતે નિરિવિશ્ય કર્ણ વિવરે હરતો
जगतापम रूपं दृशादुषितताम् अखिलार्थलाभम् वैयच्युता विशति ब्रह्मपत्रपम मे માં રૂકમિણી કહે છે કે હે પરમાત્મા આપને સાથે હું વરવાની ચાહના કરું છું પણ કેમ શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે હું ક્યારે આપને પ્રત્યક્ષ રીતે નથી મળી પણ વારંવાર કોઈ બીજા વ્યક્તિના મુખે તમારા વખાણ સાંભળેલા છે કોઈ એવી જ કન્યા હશે જે આપની સાથે વરવાની ચેષ્ટા ન કરે કારણ કે આપનું રૂપ સૌંદર્ય એવું છે કે જાણે સૂર્યનો સ્વયં પ્રકાશ આ જગતના ફેલાવતો હોય એમ આપનું મનોહર દ્રશ્ય મનોહર સ્વરૂપને નિહાળતા નિહાળતા એવું લાગે કે જાણે બીજો કોઈ સૂર્ય ઉગેલો આખા ભવનને 14 બ્રહ્માંડને જે આપ પોતાના મુખ દ્વારા પોતાની કાંતિ દ્વારા જગમગાવી રહ્યા છો શોભાવી રહ્યા છો એવો પરમાત્મા આપનું દિવ્ય સ્વરૂપ છે જ્યારે આ વાત માં રૂકમિણી કરે છે એ જ વાત જ્યારે ભીષ્મ મહારાજ ભગવાનની સ્તુતિ વંદના કરે છે ભીષ્મજી કહે છે મારી દીકરી આપની સાથે પરણાવી છે પણ આપનામાં મેં કંઈક ગુણો જોયા છે એ સમય પણ ભીષ્મ પિતામહ કહે છે કે આપ જેવા તેવા સુંદર નથી આખા જગતને મોહ પામનારા આખા જગત જેનું સ્વરૂપ જોઈને મોહ પામી જાય એવું આપનું સ્વરૂપ છે ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરનકુલા મૃતાનનાભ્યમ વિજય સખેરતિરસ્તુ મેન વંદ્યા હે પરમાત્મા મારી દીકરી આપને સાથે પરણાવું છું એમાં કંઈક મારો સ્વાર્થ પણ છે આપે મને એમ કહ્યું કે મારામાં તમે કઈ સદગુણો સારા લક્ષણો જોયા ત્યારે એમ કહે છે કે ભગવાન આ જગતમાં આપના જેવો રૂપાળો કોઈ છે જ નહીં ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ જેમ તમાલ પત્ર હોય એ તમાલ પત્ર ઉપર સૂર્યના કિરણો પડે અને જેમ એ ચમકી ઉઠે એમ પરમાત્મા આપનું મુખ ચમકે છે આપ આ જગતમાં આપના જેવો કોઈ સૌંદર્યવાન યુવક કોઈ છે જ નહીં રૂપમ દ્રસા દ્રશ્યમતા અખિલાર્થ લાભમ એ પરમાત્મા આપનું રૂપ જોવા માટે દેવતાઓ પણ વારંવાર આપના દર્શનની ચેષ્ટા કરે છે એ બાને પરમાત્મા આપના મુખના દર્શન થાય અને આ ધરામાં કોણ એવી કન્યા છે જે આપ જેવા સ્વરૂપવાન યુવક સાથે વિવાહ કરવાની ચેષ્ટા ન કરે એમાંની એક કન્યા હું છું મેં આપને એમનેમ નથી વરી આપના શીલ મેં જોયા છે આપના ગુણ મેં જોયા છે આપના સૌંદર્ય મેં જોયા છે આપના સ્વભાવ મેં જોયા છે આપની ધૈર્યતા મેં જોઈ છે અને આપના ગુણ મેં જોયા છે આ બધું જોઈને પછી જ આપની સાથે વરવાની મેં ચાહના કરી છે કાત્વમ મુકુંદ મહતે કુલશીલ રૂપમ વિદ્યાવયો દ્રવિણ ધામ વિરાત્મતુલ્યમ ધીરાપતિં કુલવતે નગુણીત કન્યા કાલે નૃસિંહ નરલો કમનો વિરામમ હે પરમાત્મા હું આપને એમનેમ નથી કરી અને શાસ્ત્ર સંમતિની વાત કરે છે ક્યારે કોઈ દીકરાને આપણી દીકરીને કોઈ દીકરા સાથે વડાવી હોય તો એ દીકરામાં કેટલા ગુણ હોવા જોઈએ એ માં રૂકમિણી બતાવે છે જ્યારે કોઈ દીકરો જોવા જઈએ ત્યારે સૌપ્રથમ શું જોવું જોઈએ તો માં રૂકમિણી કહે છે કાત્વમ મુકુંદ મહતે કુલશીલ રૂપ પેલા એ દીકરાને જોવા જાય તો કળિયુગના સમય પ્રમાણે પહેલા શું જોઈએ છે આપણે રૂપ જોઈએ છે દીકરો રૂપાળો તો છે ને આપણી દીકરી સાથેનો મનમેળ થાશે તો ખરા ને કદાચ દીકરી રૂપાળી હોય અને વર કાળો હોય તો સૌ કોઈ કહે કે આ તો રાધા અને કૃષ્ણની જોડી છે પણ જો કન્યા કાળી હોય અને વર રૂપાળો હોય તો એ કદરૂપો જોડી છે એવું આ જગત કહે છે પહેલા રૂપ જોઈએ છે અને પછી એ દીકરાનું શીલ જોવાનું શીલનો મતલબ શું થાય
એ દીકરાના લક્ષણો કેવા છે, એમના સંસ્કારો કેવા છે, ચારિત્રથી એ દીકરો બરાબર તો છે ને, ચારિત્રહીન તો નથી ને. પેલા દીકરાના રૂપ જોવું, પછી એનું ચારિત્ર જોવું, એના સંસ્કાર જોવા, ત્યારબાદ એમનું કુળ જોવું. જે પરિવારમાંથી આ દીકરો આવે છે એ પરિવાર કેવો છે, સમાજમાં, ગામમાં, રાજ્યમાં, એમના પરિવારમાં આ કુળની કેટલી મહત્તા છે, સમાજમાં કેવું નામ છે, પરિવારની રહેણી કેણી કેવી છે. એમને તો કોઈ દીકરી આપી ન દેવાય. શીલ જોવો, ત્યારબાદ એ દીકરો કેટલું ભણેલો છે, કેવડી વિદ્યા પ્રાપ્ત કરેલી છે, કેવડો અભ્યાસ એનામાં રહેલો છે, એ જોવો. પહેલા રૂપ, પછી શીલ યાની એમનું ચારિત્ર, ત્રીજું કુલ અને ચોથું વિદ્યા. પાંચમું સ્થાન આપવામાં આવ્યું છે વય યાની ઉંમર. જો આપણા શાસ્ત્રમાં નિયમ છે, કન્યાથી વરરાજો હંમેશા મોટો હોવો જોઈએ. 2-5 વર્ષનો ફેર પડે એવો વરરાજો હોય તો અતિ સુંદર. કારણ કે કન્યા છે લક્ષ્મી સ્વરૂપા છે, વરરાજો એ નારાયણ સ્વરૂપ છે. કન્યા મોટી હોય અને વરરાજો નાનો હોય તો થોડું ઉલટું થઈ જાય. પણ અત્યારના સમયમાં કોઈ સાહિત્યકારો એમ કહે છે કે કન્યા મોટી હોય ને તો વધારે સારું, કારણ કે ક્યારેક સેવા કરવાનો વારો આવે ને ત્યારે નાનપણ જેવું ન લાગે, વડીલ છે ને. પણ શાસ્ત્ર સ્વરૂપ આપે છે. વય જોવો, એની ઉંમર કેટલી છે એ વિચારો, અને ત્યારબાદ એમની પાસે કેટલી સંપત્તિ છે, 65% સુખી છે કે નહીં. અમારી દીકરી એમના પરિવારમાં સાસરે જશે તો એમના પરિવારમાં, એમના જીવનમાં ક્યારે કોઈ પ્રકારની ગરીબી ના આવે, સંકટ ના આવે, એ જોવો. અને ત્યારબાદ એમની પાસે શું શું સંપત્તિઓ છે, એમની માલિકીની જગ્યાઓ કેટલી છે એ જોવું. આ વસ્તુ જોઈને પછી જ પોતાની દીકરી પરણાવવી જોઈએ. પણ અત્યારના સમયમાં, આધુનિક યુગમાં આપણે સાવ ઉલટું કરી દીધું છે. આપણે ત્યાં કોઈ દીકરી જોવા માટે આવે તો દીકરો સારો, રૂપાળો, ભણેલો ગણેલો, એનું ચારિત્ર વિશે કંઈ જોતા નથી. પહેલા તો જોજો એમની પાસે મિલકત કેટલી છે, સિટીમાં, શહેરમાં મકાન છે કે નહીં, એમની પાસે પૈસા છે કે નહીં. 3 જ વસ્તુ જોવામાં આવે છે, મિલકત, પૈસા અને રૂપ. આ 3 વસ્તુ હોય એટલે દીકરો દઈ દે. સંસ્કારી દીકરો જોઈને દીકરી આપશો. એની પાસે જો સંપત્તિ નહીં હોય છતાં સંપત્તિ એની પાસે આવશે. કારણ સંસ્કાર છે તો સંપત્તિ જરૂર આવવાની છે. પણ જો સંપત્તિ હશે ને સંસ્કાર નહીં હોય તો બધું નકામું છે. સારા સંસ્કારો છે તો પોતાની બુદ્ધિ દ્વારા, પોતાની આવડત દ્વારા એમની ત્યાં સારી સંપત્તિ થવાની છે. પણ સંપત્તિ છે ને જો સારા સંસ્કારો જ એનામાં નથી તો વૃદ્ધિ ક્યારે થવાની છે? દિવસે દિવસે નષ્ટ થવાનું છે. માં રૂકમિણી કહે છે, એમનેમ આપની સાથે હું પરમાત્મા નથી વરી. આપનું રૂપ જોયું છે, આપનું શીલ મેં જોયું છે, આપની વય મેં જોઈ છે, આપના ગુણ જોયા, આપનો સ્વભાવ જોયો. બધી પ્રકારે જોઈને પછી જ મેં નિર્ણય કરેલો છે આપ જેવા વર પુરુષને મારે વરવું છે. જો પરમાત્મા આપ મને વરવા માટે નહીં આવો તો જેમ કોઈ હરણી હોય એ હરણીને કોઈ સિંહ શિકાર કરવા માટે તત્પર બેઠો હોય, એ માં શિશુપાલ મને વરવા માટે તત્પર બેઠો છે. જો આપ મને નહીં વરો તો આ શિશુપાલ મને વરી જશે. ને આવા કોઈ હિંસક પ્રાણીના હાથમાં હું જવા માંગતી નથી. જો આપ નહીં વરો તો મારી જાતને કાયમ માટે કુંવારી રાખીશ. તન્મે ભવાન ખલવૃતા પ્રતિરંગ જાયા માતમા પિતશ્ચ ભવતોત્ર વિભો વિદેહી મહાવીર ભાગ મવિમશુતુ ચૈત્ય હારા ગોપાલયુગમ મૃગપતે બલિમં ભુજાક્ષ. હે કૃષ્ણ, મેં પતિ રૂપે આપને મનથી સ્વીકારી જ લીધા છે. આપ મને પોતાની પત્ની માનો યા ના માનો, હું તો મનથી આપને વરી ચૂકી છું. આપ મારા પતિ બની ગયા છો. હવે જલ્દીથી આવી અને મારું હરણ કરીને તમે લઈ જાઓ. પરોક્ષ રીતે હું આપની પત્ની બની છું, પણ હવે પ્રત્યક્ષ રીતે આપની સાથે આપની અર્ધાંગીની બનવાની ચાહના કરું છું.
હે કૃષ્ણ, આપ મને વરવા માટે આવો. અને પછી આપે કેમ આવું એ પણ વાતમાં રૂકમિણી કહે છે, આપ જ્યારે સવાર થશે અને અમારા પરિવારનો એક રિવાજ છે કે જેમના લગ્ન હોય એ કન્યામાં પાર્વતીની પૂજા કરવા માટે ગામની બહારમાં પાર્વતીનું મંદિર છે, શક્તિનું મંદિર છે, ત્યાં હું પૂજા કરવા માટે જઈશ. અનેક એવા સૈનિકોનો પહેરો હશે, પણ જ્યારે હું પૂજા કરીને મંદિરની પ્રદક્ષિણા કરવા માટે નીકળું એ સમયે તમે તમારા રથ લઈને પધારજો. બરાબર મંદિરના દ્વાર પાસે રથ રાખજો, આપ હાથ લાંબો કરજો. એ હાથ લાંબો કરતાની સાથે જ હું આપના રથમાં બેસી જઈશ. આ પ્રમાણની યાદી આપીને પછી અંતમાં ભગવાનને કહે છે કે હે પરમાત્મા, આપ નહીં આવો તો હું મારો જીવ પ્રાણ ત્યાગી દઈશ, પણ શિશુપાલ સાથે હું વિવાહ નહીં કરું. ભગવાને પોતાના સારથી દારૂક મહારાજ છે એમને કહ્યું, જલ્દીથી રથ તૈયાર કરો, જાજો આપણી પાસે સમય નથી. બ્રાહ્મણ દેવને સાથે રાખી સવાર પડતાની સાથે જ ભગવાન વિદર્ભ દેશની અંદર કુંડીરપુરની અંદર પહોંચી ગયા છે. વિદર્ભ દેશ કોને કહેવાય? આજનું જે નાગપુર ક્ષેત્ર છે, નંદુબાર ને પછી જે નાગપુર પ્રાંત આવે એમને વિદર્ભ દેશ કહેવાય. અને ત્યાંથી ભગવાને રૂકમિણીજીનું હરણ કરેલું છે. એ ભાવથી કોઈ મોટા વ્યક્તિઓ એમ કહે છે એ હેતુ દ્વારા જેવી પ્રણાલી વર્ષોથી ચાલી આવે છે કે નાગપુર પ્રાંતની અંદર દીકરીઓને વેચવામાં આવે. આપણે બધા સૌ કોઈ જોઈએ છે જેમના લગ્ન ન થતા હોય એ ત્યાંથી દીકરીઓ લઈ આવીને અહીં એમની સાથે વિવાહ કરે છે. તો કઈ જ આવી પ્રણાલી હશે એવું આપણે વિચારીએ. ભગવાન જ્યારે વિદર્ભ દેશની અંદર પ્રવેશી ગયા છે ત્યારે શિશુપાલને ખબર પડી કે કૃષ્ણ આવે છે. શિશુપાલ કહે કે હવે મારા લગ્ન નહીં થાય. બીજા બધા જે જરાસંધ આદિ એમના મિત્રો છે કે કેમ ભાઈ તું એમ કહે છે કે મારા લગ્ન નહીં થાય? કારણ કે મારા મામાનો દીકરો આવી ગયો છે અને એમની બહુ ખરાબ ટેવ છે ચોરી કરવાની. વારંવાર નાની નાની બાબતોમાં ઘણી બધી વસ્તુની ચોરી કરે છે. આજે આવ્યો છે તો કદાચ એના મનમાં એવું જ હશે કે આ કન્યાનું હરણ કરી જાય. એમના મિત્રો કહે છે કઈ નહીં થાય, તું ચિંતા ન કર, અનેક એવો પેરો ભરીને અમે બેઠા છીએ. કૃષ્ણ શું કોઈ યાદવ પણ ન ફરકે અને કદાચ આવશે તો જીવતો પાછો નહીં જાય. માં રૂકમિણી માં શક્તિની પૂજન કરીને પ્રદક્ષિણા કરવા માટે જ્યારે નીકળ્યા ભગવાનને સંકેત મળ્યો છે. દારૂકને કહ્યું કે જલ્દી રથ ચલાવો અને વાયુ વેગે દારૂક દ્વારા રથ ચલાવવામાં આવ્યું. શક્તિના દ્વાર ઉપર રથ રાખી અને ભગવાન કૃષ્ણ કહે છે પધારો રૂકમિણી. હાથ લાંબો કરી રૂકમિણીજીને પોતાના રથમાં બેસાડી ભગવાન રથને ભગાડી મૂકે છે. રૂકમીને ખબર પડી કે મારી બેન રૂકમણીનું હરણ દ્વારકાધીશ કરીને જઈ રહ્યા છે ત્યારે એમની સાથે યુદ્ધ કરવા માટે રૂકમી પણ પોતાના સૈનિકોને લઈને ભગવાન સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યો છે. બલભદ્ર મહારાજને ખબર પડી કે કૃષ્ણએ હરણ કર્યું છે, એમની સહાય માટે બલભદ્ર આવ્યા છે. રૂકમી અને બલભદ્ર વચ્ચે વારંવાર યુદ્ધ થાય છે. બલભદ્ર મહારાજ જ્યારે રૂકમીને મારવાની તૈયારી કરે છે ત્યારે રૂકમિણીજી આવીને ભગવાનને કાનમાં કહે છે કે મોટા ભાઈને કયો ને મારા ભાઈને મૂકી દે. જે થયું તે પણ હવે એને છોડી દેવાનું કયો ને. ત્યારે ભગવાન કૃષ્ણ બળદેવ ભગવાન કહે છે કે મોટા ભાઈ આને જવા દો, આને જીવતો મૂકી દો. હવે આની સાથે કોઈ વાત કરવાનો કે યુદ્ધ કરવાનો કોઈ અર્થ નથી. બલભદ્રજી કહે નહીં નહીં, કૃષ્ણને તારી ઉપર પ્રહાર કર્યા છે, આને તો હું જીવતો જ ન મૂકો. નહીં ભાઈ છોડી દો ને, હું તમને કહું છું કે આને જીવતો જવા દો. અરે નહીં કૃષ્ણ, આજે તો મારી નાખું. ત્યારે ભગવાન કાનમાં કહે છે કે ભાઈ મારો સાળો થાય, જવા દો, બાજુમાં ઉભા છે. મારો ઘન સંસાર હજી ચાલુ જ નથી થયો ને જો હાડાને તમે મારી નાખશો ને તો પછી મને જીવનભરનું મેણું મારશે આ. બલભદ્ર કે એ વાત તમારી સાચી. ભગવાન રૂકમિણીને હરણ કરીને પોતાના પ્રાંતની અંદર લઈ આવ્યા છે. બલભદ્ર ભૈયા કહે છે કે હે કૃષ્ણ, તે રાક્ષસી વિવાહ પદ્ધતિ દ્વારા લગ્ન કર્યા છે, પણ આ લગ્ન તારા બરાબર ન કહેવાય. સૌ કોઈ યાદવ કુળને બોલાવવામાં આવ્યા. સુંદર મજાને દરિયા કિનારે ભગવાનના લગ્ન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જેવો લગ્ન ઉત્સવ ભગવાને માધવપુરની અંદર ઉજવ્યો એવો જ લગ્ન ઉત્સવ ગઈકાલે આપણે પણ ઉજવ્યો. સુંદર મજાના ભગવાન કૃષ્ણ અને રૂકમિણી જે સ્વરૂપ ધારણ કરીને દીકરીઓ આવી હતી, જાણે એવું લાગે ભગવાન સ્વયં કૃષ્ણ આવી ગયા હોય, રૂકમિણીજી આવી ગયા હોય. રૂકમિણીજી નાના હોવા જોઈએ તો રૂકમિણીજી નાના જ હતા.
ને ભગવાન થોડા હાઈટ વાળા હોવા જોઈએ તો ભગવાન હાઈટ વાળા છે. અતિ આનંદ સાથે ભગવાનને લગ્ન ઉત્સવ ઉજવવામાં આવ્યો ને જેમ પોતાની દીકરીના લગ્ન પોતાના આંગણે હોય અને સૌ કોઈને ઉત્સાહ હોય એ ઉત્સાહ આજે ભગવાનના લગ્નમાં સૌ કોઈને જાણવા મળ્યો. અમારા અમીબેન ઉંધાડ પરિવાર દ્વારા સુંદર મજાની જાણ લઈને સૌ કોઈ આવેલા, બધાને ખૂબ આનંદ કરાવ્યો. સ્પેશિયલ અમરેલી થી કેટરસ, ત્યાંનું આઈસ્ક્રીમ સૌ કોઈએ ખાધું. હું અને વેવાણ બે રહી ગયા. અમારા ગોર મહારાજ વારંવાર મને ઈશારા કરીને કે તમને ભાવે નહીં આઈસ્ક્રીમ છે, ખાવો છે? મહારાજ તમે ખાવ. બીજાથી ખૂટતો નતો ને અહીંયા કોઈ દેતું નતું. પણ ભગવાનના લગ્નમાં અતિ આનંદ થયો, અતિ આનંદ. ખૂબ સુંદર રીતે ભગવાનના લગ્ન ઉત્સવ ઉજવવામાં આવ્યો. માધવ કુળનું માંડવો ને જાદવ કુળની જાન પરમાત્મા લગ્નમાં આવ્યા અને અનેક એવા લગ્ન ગીતોને સાથ રાખી વૈદિક બ્રાહ્મણોના સથવારે ભગવાનના લગ્ન ઉત્સવ ઉજવવામાં આવ્યો. કૃષ્ણ અને ભગવાન રૂકમણીના જ્યારે વિવાહ સંપન્ન થઈ જાય, વિપણ સંપન્ન થાતે અનેક એવા દિવસો પસાર થઈ જાય છે ને એમની ત્યાં પ્રથમ પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે. અને એમના પુત્રનું નામ છે પ્રદ્યુમ્ન મહારાજ. સ્વયં કામદેવનું જે સ્વરૂપ છે. પ્રદ્યુમ્ન મહારાજનો જન્મ થયો એ સમયે સંબાસુર નામનો એક રાક્ષસ આવ્યો અને રાક્ષસે આવી ને જ્યારે પ્રદ્યુમ્ન મહારાજ ઘોડિયામાં સૂતા છે એમનું હરણ કરીને ત્યાંથી ભાગી ગયો. એ નાના એવા પ્રદ્યુમ્ન મહારાજને દરિયામાં ફેંકી દીધા. દરિયામાં કોઈ માછલી પોતાના ઉદરમાં એમને ગળી ગઈ. એ દરિયામાં મારી કરવા માટે કોઈ માછીમાર ત્યાંથી ગયો છે અને માછલી પકડી. મોટી એવી માછલીનું સ્વરૂપ છે અને વિચાર આવ્યો કે મારા રાજાને આપું. એ માછલી રાજાને આપી. રાજાએ એમ થયું કે આને જો પીરસવામાં આવે તો અતિ સુંદર આનંદ આવે. રસોડાની અંદર એ માછલીને વ્યંજન બનાવવા માટે મોકલવામાં આવી. જ્યારે માછલીના શરીરના બે ભાગ કરવામાં આવ્યા ત્યારે રસોઈયો જોવે છે કે આની અંદર તો એક બાળક રમે છે. એ સમયે એ જે મહારાજ છે એમની દાસી છે એ દાસીને જઈને બોલાવીને કહ્યું કે માયા, આ માછલીમાંથી તો કોઈ બાળક નીકળો છે. જ્યારે માયાએ પોતાના હાથમાં એ બાળક લીધું ત્યારે જોવે છે કે અતિ સુંદર, જેને જોતા જ મનની અંદર પ્રેમ ઉદ્ભવિત થાય, જેમને જોતા જ પોતાના જીવનમાં કામ ઉદ્ભવિત થાય, આવું બાળક કોણ હશે? નારદજીને પૂછે કે નારદજી આ કોણ છે? ત્યારે નારદજી કહે છે કે હે માયા, આ આપનો પતિ જ છે. એ માયા કોણ છે? કામદેવની પત્ની જેનું નામ રતિદેવી છે. હે રતિદેવી, આ આપના પતિદેવ જ છે. જ્યારે આપના પતિ દ્વારા ભગવાન શિવને કામવેગ નામનું બાણ મારવામાં આવ્યું અને ભગવાન શિવ ક્રોધાવસ્થામાં આવી પોતાના ત્રીજા નેત્ર દ્વારા આપના પતિને બાળી નાખવામાં આવ્યા હતા. આપ ત્યાં એ સમયે હાજર જ હતા. ત્યારે વારંવાર આપે એમને અરજી કરી કે પરમાત્મા, આમાં અમારો કોઈ દોષ નથી, પણ દેવતાઓના કહેવાથી જ મારા પતિએ તમને કામનું બાણ માર્યું છે. કારણ કે આપને ત્યાં જે સંતાન થશે સંતાન દ્વારા જ એક રાક્ષસ મરાવાનો છે. જો સંતાન ન થાય તો એ રાક્ષસ મરાવાનો નહોતો અને સંતાન થવા માટે આપના જીવનમાં કામને આવવું ખૂબ જરૂરી હતું. એ કામને પ્રગટ કરવા માટે દેવતાઓના કહેવાથી જ મારા પતિએ તમને બાણ માર્યું છે. હે ભગવાન શિવ, આમાં મારા પતિનો કોઈ દોષ નથી, અમને માફ કરો. ને ત્યારે ભગવાન શિવ એમ કહે છે કે સતી, મારા દ્વારા ભસ્મ થયેલો આ તારો પતિ હવે તો તને આ ભવમાં તો તને નહીં મળે, પણ હું તને એક વરદાન જરૂર આપું છું કે જ્યારે દ્વાપર યુગ આવશે, દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણ જ્યારે રૂકમણી સાથે વિવાહ કરશે અને કૃષ્ણ રૂકમણીના વિવાહમાં એમના ઉદર દ્વારા પ્રથમ પુત્ર જે પ્રાપ્ત થશે એ આપણો પતિ બનશે. અને આ જ વાત રામચરિત માનસમાં પણ તુલસીદાસજી પોતાના મુખ દ્વારા કહે છે. એ સતી, કૃષ્ણ અને રૂકમણીની જ્યાં જે પુત્રનો જન્મ થયો છે સ્વયં કામદેવજી છે, ભગવાન શિવ કહે છે.
जब जदुवंश कृष्ण अवतारा, जब जदुवंश कृष्ण अवतारा, होए हरन महामहिवारा, होए हरन महामहिवारा, कृष्ण तनय होई पति तोरा, कृष्ण तनय होई पति तोरा, बचनु अन्यथा होई न मोरा, भजनु अन्यथा होई न मोरा, जब जदुवंश कृष्ण अवतारा, जब जदुवंश कृष्ण अवतारा, होए हरन महामहिवारा, होए हरन महामहिवारा, होए हरन महामहिवारा, होए हरन महामहिवारा, कृष्ण तनय होई पति तोरा, बचन अन्यथा होई न मोरा। हे सती, આ કૃષ્ણનો પુત્ર જ આપનો પતિ બનશે. જ્યારે રતિને ખબર પડી આ મારા પતિદેવ છે, પ્રદ્યુમ્ન મહારાજ ધીમે ધીમે મોટા થવા જઈ રહ્યા છે. જ્યારે પ્રદ્યુમ્ન મહારાજ મોટા થયા ત્યારે પ્રદ્યુમ્ન મહારાજને એવું લાગી ગયું કે આ જે સ્ત્રી છે એ મારા પ્રત્યે વધારે કામાતુર હોય એવું લાગે છે. પ્રદ્યુમ્ન મહારાજ કહે, સતી આપ કોણ છો ને આપના મનમાં કેમ મારા પ્રત્યે કામ પ્રગટેલો હોય એવું લાગે છે? ત્યારે કહે છે, હે પ્રદ્યુમ્ન મહારાજ, આપ મારા પૂર્વ જન્મના પતિ કામદેવ છો. આ જન્મમાં આપ કૃષ્ણ અને રૂક્ષ્મણીની ત્યાં પુત્ર જન્મીને આવ્યા છો. એ રતિ છે, માયા થોડી જાણે છે, તમામ પ્રકારની માયાઓ આપી પ્રદ્યુમ્ન મહારાજ અને એ મહામાયા રતિ ભગવાન કૃષ્ણને મળવા માટે ફરીવાર દ્વારિકામાં આવ્યા છે. સુખદેવજી મહારાજ કથાને આગળ કહે છે કે મહારાજ સાંભળો પરીક્ષિત, ભગવાનના એક લગ્ન નથી થયા, અનેક એવા પરમાત્માએ લગ્ન કરેલા છે. અષ્ટધા પ્રકૃતિ સાથે ભગવાને લગ્ન કર્યા છે.